નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાનું છે હિન્દી, ધોરણ 5નું હિન્દી. એમાં લીધામાં આપણે નન્હા મુન્હા રાહી હે એ કાવ્ય સમજી ગયા હતા, બરાબર ને? આગળ હવે લીથામાં પ્રશ્ન જવાબ હતા એ આપણે લખતા હતા. તો ચાલો લીથો ખોલો બધા. એમાં આપણે ક્યાં સુધી લખેલું અને ક્યાંથી બાકી છે. તો આગળના લેક્ચરમાં આપણે અહીંયા પ્રશ્ન નંબર 13 કે નિમ્નલિખિત કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ, અહીંયા સુધીનું લખી લીધું હતું ને, કાવ્ય પંક્તિ હતી એ પૂરી કરવાની, એ બધાએ લખી લીધી છે. પછી હવે જોવો પ્રશ્ન નંબર 14, સિપાહી કે બારે મેં 5-7 વાક્ય લીખીએ. કે સિપાહી છે એના વિશે આપણે 5 થી 7 વાક્ય લખવાના છે. પહેલાં જો અહીંયા લીટી નથી દેખાતી તો તમારે પેન્સિલથી સ્કેલ લઈને આવી રીતે સીધી લીટી કરવાની છે બધાએ, પછી લખવાનું છે. અને બોલપેનથી લખો પણ સારા અક્ષર કરીને વ્યવસ્થિત લખવાનું છે. લીટી કરવાની પેન્સિલથી, સમજાઈ ગયું? બોલપેનથી કોઈ લીટી કરવાની નથી. લીટી થઈ જાય પછી ચાલો હવે લખો, હું જે લખાવું એ. સિપાહી કે બારે મેં 5-7 વાક્ય લીખીએ, તો અહીંથી લખવાનું શરૂઆત કરવાની છે. તો એમાં આપણે પહેલાં શું લખવાનું? ચાલો, સિપાહી બડા નીડર ઓર સાહસી હોતા હે. સિપાહી છે કેવો હોય છે? તો કે સિપાહી બડા લખો, સિપાહી બડા નીડર ઓર, નીડર એટલે કે જે ડરતો ન હોય. સિપાહીમાં કેવો હોય છે? એમાં એક હિંમત હોય છે, કોઈ પણ મુસીબત આવે તો એ ડરતો નથી. એટલે કે નીડર ઓર સાહસી હોતા હે. ચાલો એક વાક્ય લખાઈ ગયો લીટીમાં, સરસ. હવે બીજું વાક્ય બીજી લીટીમાં લખવાનું, એટલે વ્યવસ્થિત આપણે લીટી થાય છે એટલા જ વાક્ય લખવાના છે, ખીચો ખીચ કરવાનું નથી. પછી બીજી વાક્યમાં લખવાનું कि देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसका जीवन का लक्ष्य होता है. એના જીવનનો લક્ષ્ય શું હોય છે સિપાહીનું? તો કે દેશની આઝાદી, દેશ હંમેશા આઝાદ થઈને રહે. લખો પહેલાં, देश की आज़ादी और દેશવાસીઓ કી, એટલે કે દેશવાસીઓ એટલે કે દેશમાં જે લોકો રહેતા હોય, દુનિયાના જે લોકો છે દેશના, દેશવાસીઓ કી રક્ષા करना ही उसके जीवन का लक्ष्य होता है. ત્યાર પછી લખો કે देश के लिए शहीद हो जाने में वह, લખો આગળ, देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता. એટલે કે દેશમાં જો કંઈ આતંકી હુમલો થાય તો એનો સામનો કરવા માટે એ સિપાહી છે હંમેશા તૈયાર હોય છે. ભલે એને એમાં પોતાની જાન પણ ગુમાવવી પડે, એનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે. ઘણા શહીદો છે, આપણે જોયું ને કે દેશમાં આતંકવાદી હુમલો થાય છે સરહદો ઉપર, તો ઘણા સિપાહી છે મૃત્યુ પામે છે. એટલે કે દેશના સિપાહી છે એનામાં એવી દેશ માટેની લાગણી હોય છે. પછી આગળ લખો, ભારત કા જવાન હંમેશા भारत का जवान हमेशा आगे बढ़ता रहता है.
हमेशा आगे बढ़ता रहता है। भारत देश है એ દેશના જવાનો એટલે કે સિપાહીઓ છે હંમેશા આગળ વધતા રહે છે। પછી ત્યાર પછીનું વાક્ય આગળ લખો। वह कभी किसी पर जुल्म नहीं करता એટલે કે દેશના સિપાહીઓ છે એ ક્યારેય કોઈ લોકો ઉપર ખોટી રીતે એને હેરાન પરેશાન કરતા નથી। કભી કિસી પર અત્યાચાર जुल्म એટલે શું થાય? કિસી પર किसी पर जुल्म नहीं करता। उसकी यह कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे। देशना सिपाही है एनी शू इच्छा होय छे हमेशा? तो लोको उसकी वह कोशिश, उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा, जो नीचे घणी जग्या छे ज एटले हूँ जेटલું લખાવું ને એટલી લીટી તમે કદાચ ન કરી હોય તો આગળ કરી લેજો। નીચે બીજું કાંઈ લખવાનું નથી, આટલું જ લખવાનું છે હું લખાવું એ, અને જગ્યા છે એટલે વધારાની લીટી કરી લેવાની। उसकी यह कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा, तिरंगा झंडा हमेशा ऊंचा रहे। बराबर के देशनो अमारो झंडो छे ए हमेशा फरकतो ने हमेशा ऊंचो रहे। देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है। देश में हमेशा बधा ज लोको छे सुख शांति थी रे एवं सिपाहीओ छे एनु कर्तव्य समझे छे। लखो देश में सुख शांति बनाए रखना के एवं काम करिए कि देश में हमेशा देशना लोको छे बधा खुश रहे, शांति थी रहे, कोई खोटी रीतना झगड़ा न करे, माथाकूट न करे। एटले देशना सिपाहीओ छे एनु कर्तव्य एवं हमेशा रहेवुं जोईए। तो शुं लख्युं? देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है। कर्तव्य समझता है। चलो लखाई गयुं व्यवस्थित। जो कोईने बाकी होय तो व्यवस्थित देखाय ज छे, जवाब आखो ज तमारा पेज पर देखाय छे ने फोन में। हाँ, तो ये व्यवस्थित लखी लो बधा। पछी आगळ जोईए। लखी लीधो अहींया सुधी। हवे लीथामां आगळनुं पेज छो, एमां शुं छे करवानुं ए समजूती छे, हूँ समजावुं छुं। जो बाजुना पेज पर तो एमां शुं छे कि क्या आप जानते हैं, क्या आप जानते हैं एम के हिंदीना अमुक शब्दों छे ए तमे के खबर छे तमने कि केवी रीते उच्चारमां उपयोगमां आपणे लईए छीए। तो जुओ कि हिंदी में आ शुं छे तो कि रू। हिंदी में रू का उच्चारण री होता है। आपणे बोलीए छीए ने रू, तो हिंदी में ए के एनुं उच्चारण केवी रीते आपणे बोलीए छीए तो कि जैसे आपणे ऋषि छे ने तो हिंदी में शुं बोलीए छीए? ऋषि। आ शब्द छे ने शुं बोलीए? ऋषे ऋषि। समझाई गयुं कि हिंदी में छे गुजराती शब्द छे एनो अर्थ આવી રીતે થાય છે। તો કે રૂ છે તો આપણે ઋષિ એમ બોલીએ છીએ। એવી રીતે हिंदीમાં જ્ઞ का ઉચ્ચારણ જ્ઞ होता है। આપણે ક हिंदी कक्को बोलता होइए ત્યારે જોજો જ્ઞને શું બોલીએ છીએ? જ્ઞ जैसे કે જ્ઞાન। જ્ઞાન તો આપણે हिंदीમાં શું કહીએ? જ્ઞાન। ગ સે જ્ઞાની એમ બોલીએ છીએ ને।
હા, તો જ્ઞાન અને વિસર્ગ છે. વિસર્ગ એટલે કે આવા બે ટપકા હોય ને હિન્દીમાં છે શબ્દની બાજુમાં, એને શું કહેવાય? તો કે વિસર્ગ કા ઉચ્ચારણ હ હોતા હૈ. જૈસે શબ્દ હોય આવી રીતે લખેલું હોય પ્રાતઃકાલ, બે ટપકા હોય તો શું વાંચીએ છીએ આપણે? તો કે હ વાંચીએ છીએ. બે ટપકા હોય આવી રીતે શબ્દ લખ્યો હોય ને પ્રાતઃ નમઃ, દાખલા તરીકે આ શબ્દ બોલું નમઃ, પછી આપણે ઘણા શબ્દ એવા જોઈએ છે કે જેમાં બે ટપકા બાજુમાં હોય તો હિન્દીમાં એનો ઉચ્ચાર આપણે શું બોલીએ છીએ? હ. એવી રીતના 3 શબ્દ અહીંયા બતાવ્યા છે. તો કે રૂ ને રી બોલીએ છીએ. પછી ગ આ શું છે? તો કે જ્ઞ. જ્ઞને શું કહીએ? તો કે જ્ઞ. અને વિસર્ગ એટલે કે આ બે ટપકા છે એનો ઉપયોગ હિન્દીમાં આપણે હ તરીકે કરીએ છીએ. એટલે કે પ્રાતઃકાલ અહીંયા હ નથી પણ છતાં બે ટપકા છે એટલે આપણે હ બોલીએ છીએ ને. શું બોલ્યા? પ્રાતઃકાલ. અહીંયા હ દેખાય છે? નથી દેખાતો. આ શું છે? વિસર્ગ છે. એનો ઉપયોગ હિન્દીમાં આપણે હ તરીકે કરીએ છીએ. સમજાઈ ગયું ને? આ બધું યાદ રાખવાનું છે. હવે પ્રવૃત્તિમાં આગળ છો. પ્રવૃત્તિમાં શું કરવાનું છે? कोष्टक में से सार्थक शब्द ढूंढकर घेरा कीजिए और उससे खाली जगह में लिखिए और उसका वाक्य में प्रयोग कीजिए. આમાં જો શબ્દ જે આપણે પાઠમાં કાવ્ય પંક્તિમાં સમજી ગયા એના અમુક શબ્દો આપેલા છે, તો એ શબ્દ આમાંથી પહેલાં ગોતવાના છે અને અહીંયા આપેલું છે એમાં લખવાના છે. પછી અહીંયા જે શબ્દ લખીએ એ શબ્દનો અહીંયા વાક્યમાં પ્રયોગ કરીને નીચે લખવાનો છે. તો પહેલાં આપણે આમાં શબ્દ ગોતવાના છે. જે હું ગોળ કરાવું એની ઉપર તમારે શબ્દ ઉપર ગોળ કરવાનો. અહીંયા છે ને ઘેરા કરો એટલે કે એ શબ્દની ઉપર ગોળ કરવાનો. તો કે ચલન. આ શબ્દ આવ્યો હતો ને કાવ્ય પંક્તિમાં, તો આ શબ્દ છે પછી અહીંયા લખી નાખવાનો ચલન. પછી તો કે સહારા. તો બીજો શબ્દ લખો સહારા. પહેલાં આમાં ગોતી લો. પછી તો કે સિપાહી. જેટલા શબ્દ આપણે કાવ્ય પંક્તિમાં આગળ જોઈ ગયા એ શબ્દ આમાં જે કંઈ હોય તે તમારે ગોતવાના છે. પછી તો કે નન્હા. અહીંયા દેખાય છે ને આ નન્હા. પછી પાપી. કાવ્ય પંક્તિમાં જેટલા શબ્દ હતા એની ઉપર આપણે ગોળ કરીને શબ્દ અલગ દેખાવા જોઈએ પછી અહીંયા લખવાના છે. પછી આગળ જોઈએ તો કે ધૂપ. ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હરે હરે ખેત લહેરાએંગે વહાં. એવી હતી ને કાવ્ય પંક્તિ, બધાને જોઈએ મોઢે કરવાની છે કાવ્ય પંક્તિ. પછી તો કે સૈનિક. સૈનિક શબ્દ હતો ને પાઠમાં. પછી હવે કયો બાકી છે? તો કે નગરી. શાંતિ કી નગરી હે યહ મેરા વતન. બધાએ લખેલી છે કાવ્ય પંક્તિ. વ્યવસ્થિત ન જોઈ હોય તો મેં સમજાવી હતી, પછી લખવાની કીધી હતી. તમારા ફોનમાં આવે જ છે, એમાંથી કાવ્ય પંક્તિ લખીને મોઢે કરી નાખવાની છે બધાએ. પછી આગળ જોઈએ તો કે બમ. દુનિયા મેં ગીરને નહીં દૂંગા કહી બમ. આવે છે ને? હા. પછી હવે કદમ. આગે હી આગે બઢાઉંગા કદમ. ચાલો આટલા શબ્દ બધાએ બનાવી લીધા છે. હવે એક એક શબ્દ કરીને આપણે આમાં લખવાનો છે. તો હું તમને લખાવતી જઈશ. ચલન. પછી નંબર 2 ઉપર લખો નગરી. પછી લખો નન્હા. આપણે જે શબ્દમાં ગોઈતા ને તો ચલન, પછી નગરી, પછી નન્હા, આ 3 શબ્દ આવી ગયા. હવે ત્યાર પછી તો કે સહારા. સહારા. પછી ત્યાર પછી કયો શબ્દ છે? તો કે સિપાહી. સિપાહી પછી કયો શબ્દ છે એની નીચે? તો કે પાપી. પાપી પછી કયો શબ્દ છે? તો કે ધૂપ. ત્યાર પછી તો કે બમ. પછી આગળ શબ્દ કયો છે? તો કે બમની બાજુમાં કદમ. પછી કયો શબ્દ બાકી રહ્યો? હવે એક જ છે સૈનિક. સૈનિક લખી લીધું. હા, હવે જે આ શબ્દ લખ્યા એનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. આ જે શબ્દ લખ્યા
એનો ઉપયોગ વાક્યમાં કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલાં નંબર 1 ઉપર કયો શબ્દ લખ્યો છે તો કે ચલન. તો એ શબ્દનો આપણે પ્રયોગ વાક્યમાં કરવાનો છે. તો લખો ચાલો. નંબર 1 છે એમાં વાક્ય લખો, मैं सबको प्यार का चलन सिखाऊंगा. प्यार का चलन सिखाऊंगा वाक्य થઈ ગયું, ચલન આવી ગયું. હવે એવી રીતના બીજું નગરી. તો નગરી છે એ શું લખવાનું? મેરી નગરી શાંતિ પ્રિય હે. લખો, मेरी नगरी शांति प्रिय है. પછી આગળ નંબર 3માં શું લખ્યું છે આપણે તો કે નન્હા. તો મેં નન્હા બાલ. લખો આગળ, મેં નન્હા बाल सैनिक हूँ. बाल सैनिक हूँ. પછી નંબર 4 ઉપર છે સહારા. मैं देश का सहारा बनूंगा. લખો, मैं देश का सहारा बनूंगा. પછી વાક્ય નંબર 5માં શું શબ્દ હતો તો કે સિપાહી. सिपाही देश की रक्षा करते हैं. लखो, सिपाही देश की रक्षा करता है. લખાઈ ગયા 5 વાક્ય. પછી નંબર 6 ઉપર શબ્દ હતો પાપી. ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. લખો, धरती पर पापी जन्म नहीं लेंगे. એક વાક્ય વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને બધાએ વાંચતું જવાનું. પછી નંબર 7 નંબર ઉપર લખ્યું છે ધૂપ. मैं धूप में पसीना बहाऊंगा. લખો, मैं धूप में पसीना बहाऊंगा. પછી વાક્ય નંબર 8માં કયો શબ્દ લખ્યો છે આપણે? બમ. તો લખો, બમ સે વિનાશ હોતા હે. બોમ્બ ફૂટે, ક્યાંય વિસ્ફોટ થાય તો શું થાય તો કે બમ સે વિનાશ હોતા હે. ઘણી જગ્યાએ બોમ્બ ફૂટે, ઘણા લોકો મૃત્યુ પામે, ઘણા વસ્તુઓ છે, ઘણા જીવને જોખમ હાનિ થાય છે ને ઘણી વસ્તુનું. તો પછી લખો વાક્ય નંબર 9માં લખવાનું. 9માં શું હતું આપણે તો કે કદમ. मेरे कदम आगे ही बढ़ता रहेगा. લખો, વાક્ય નંબર 9. मेरे कदम आगे ही बढ़ता रहेगा. લખો, आगे ही बढ़ता रहेगा. વાક્ય નંબર 10 છેલ્લે 10માં કયો શબ્દ લખ્યો તો આપણે તો કે સિપાહી. સૈનિક એટલે કે સિપાહી બંને એક જ થાય ને. મેં બડા હોકર સૈનિક બનૂંગા. વાક્ય નંબર 10માં લખો, મેં बड़ा होकर सैनिक बनूंगा. सैनिक बनूंगा. થઈ ગયું અહીંયા સુધીનું. ચાલો આજે આપણે આટલું જ કરવાનું છે. હજી લીથામાં આગળ બાકી છે લખવાનું.
પણ આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. સમજાઈ ગયું? થેન્ક યુ. તો આજે હવે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો આજે હોમવર્કમાં તમારે જે વિરુદ્ધાર્થી શબ્દ લખાવેલા હતા ને મેં આગળ લખેલા છે લીથામાં, એ વિરોધી શબ્દ બધાએ લખીને પાકા કરી લેવાના છે. અને આ મુહાવરે 4 મુહાવરે છે એના અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાના, એ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે. સમજાઈ ગયું? પરીક્ષામાં પૂછાય તો વિરુદ્ધાર્થી શબ્દ, પછી મુહાવરે કા અર્થ દેકર વાક્ય મેં પ્રયોગ કીજીએ, એવું પૂછાય તો તમને આવડવું જોઈએ. એટલે હોમવર્કમાં ફરીવાર લખીને બધાએ પાકું કરી નાખવાનું છે. સમજાઈ ગયું? થેન્ક યુ.